ભારતનું બંધારણ જનરલ નોલેજ ભાગ 3 પ્રશ્ન 1 જનગણમન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? જવાબ પ્રથમ પદ. પ્રશ્ન 2 આપણું રાષ્ટ્રગીત કયું છે? જવાબ વંદે માતરમ. પ્રશ્ન 3 વંદે માતરમના રચયિતા કોણ છે? જવાબ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પ્રશ્ન 4 વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયેલું છે? જવાબ આનંદ મઠ. પ્રશ્ન 5 સૌ પ્રથમવાર રાષ્ટ્રીય ગાન ક્યારે ગવાયું હતું? જવાબ 1911માં. પ્રશ્ન 6 કાનૂન બદલવાની સત્તા કોને છે? જવાબ સંસદને. પ્રશ્ન 7 સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? જવાબ સ્પીકરની. પ્રશ્ન 8 અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે? જવાબ સંસદને. પ્રશ્ન 9 વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? જવાબ રાષ્ટ્રપતિને. પ્રશ્ન 10 સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી હોય છે? જવાબ 31. પ્રશ્ન 11 બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? જવાબ 389. પ્રશ્ન 12 ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? જવાબ બ્રિટન. પ્રશ્ન 13 સમવાયી તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે? જવાબ કેનેડા. પ્રશ્ન 14 બંધારણમાં મૂળભૂત અધિકારોની અનુચ્છેદ કઈ છે? જવાબ અનુચ્છેદ 12 થી 35. પ્રશ્ન 15 ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? જવાબ 18 વર્ષે. પ્રશ્ન 16 ભારતનો રાષ્ટ્રીય પંચાંગ શું છે? જવાબ શક સંવત. પ્રશ્ન 17 રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? જવાબ 12 સભ્યો. પ્રશ્ન 18 લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? જવાબ 26 બેઠકો. પ્રશ્ન 19 ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે? જવાબ 11. પ્રશ્ન 20 ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? જવાબ 182. પ્રશ્ન 21 કઈ અનુચ્છેદ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? જવાબ અનુચ્છેદ 368. પ્રશ્ન 22 બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? જવાબ 1951. પ્રશ્ન 23 બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે? જવાબ 42માં બંધારણીય સુધારો. પ્રશ્ન 24 કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 25 આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? જવાબ કમળ. પ્રશ્ન 26 આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? જવાબ સત્યમેવ જયતે. પ્રશ્ન 27 આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? જવાબ હિન્દી. પ્રશ્ન 28 સત્યમેવ જયતે ક્યાં ઉપનિષદમાંથી લેવાયેલું છે? જવાબ મુંડક. પ્રશ્ન 29 ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ ડૉક્ટર આંબેડકર. પ્રશ્ન 30 સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે? જવાબ 42માં બંધારણીય સુધારો. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.